પેલા બેંક ને ડેરીયાવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને, આપણે બધા ગાંધીજીને માનવાવાળા, એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ। પહેલા તો ગાંધીજીની જેમ સમજાવજો, જો ન સમજે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાપવાળી કરજો। ક્ષત્રિય સંમેલનમાં કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે આપી આ સલાહ। જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા હતા બનાસકાંઠાના અમીરગઢમાં। અહીં તેમણે ક્ષત્રિયોને ચેતવ્યા કે બનાસ ડેરીવાળા ગામમાં આવશે ત્યારે તેમને પહેલા તો ગાંધીજીની જેમ સમજાવજો, જો ન સમજે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાપવાળી કરજો। જ્ઞાનીબેને એવી પણ વાત કહી કે આપણે કોઈને મારવાના નથી, પણ આંખ જરૂર બતાવવાની છે। આપણે કોઈને કઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી, ખાલી સામે જોવાનું, અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો। જ્ઞાનીબેનના નિવેદનને ભાજપે વખોડ્યું। ભાજપે આરોપ લગાવ્યો કે જ્ઞાનીબેન સમાજ વચ્ચે ઝઘડો કરાવવા માંગે છે। ડેરીના સુપરવાઇઝરો તો એમનું જે ડ્યુટી છે એ કામ કરવાનું છે, એમને ચૂંટણીનું કામ માટે કોઈ આવવાનું જ નથી, એટલે જે આક્ષેપ કર્યો છે એ વાહિયાત છે।